એક રાજા હતો. રાજા બહુ દુઃખી હતો, શારીરિક પીડા બહુ. દુનિયાના જેટલા વૈદ્યો, ડોક્ટરો, હકીમો હતો એની પાસે દવા કરાવી, રાજાને સારું ન થયું. રાજાને એમ થયું કોઈ સિદ્ધ પુરુષના આશીર્વાદ લઈએ. એમાં એક તપાસ કરી તો સંત મળ્યા. રાજાના માણસો એની પાસે જઈને વાત કરી, અમારા રાજા બહુ બીમાર છે, સુખી થાય એવી ઉપાય કરો ને. તો બહુ સહેલો ઉપાય છે, તમારા રાજા જલ્દી સુખી થઈ જશે. તો કઈ રીતે? કોઈ સુખી માણસ હોય એનો જભો ઓશીકે રાખી અને એના ઉપર માથું રાખીને હુઈ જાય, સારું થઈ જાય. તો બહુ સહેલો ઉપાય છે. રાજાને જઈને વાત કરી કે સિદ્ધ પુરુષ યોગીએ આવું કીધું છે કે સુખી માણસનો જભો હોય એ તમે ઓશીકે રાખીને સુઈ જાઓ એટલે સારું થઈ જશે. રાજી કે જાઓ જલ્દી તપાસ કરો, સુખી માણસનો જભો લાવો. પ્રધાન અમલદારો બધા માણસો રાજાના કામે લાગી ગયા. ગામડે ગામડે તપાસ કરે, કોઈ સુખી માણસનો જભો હોય તો, કોઈ સુખી માણસનો જભો હોય તો, પણ જભો મળ્યો નહીં. એમાં એક માણસ ગાયો ચારતો હતો, એ મળ્યો. એને પૂછ્યું, એલા તું તો હું તો બહુ સુખીઓ છું, કોઈ ચિંતા નહીં. બાજરો ને બસ બાજરાનો રોટલો અને ગાયનું દૂધ રોજ ખાઉં છું ને મજા કરું છું, આનંદ સુખ. તો તમારો જભો આપશો અમને? તમારા જભાથી અમે રાજી સુખી થશે. તો પણ મારી પાસે જભો જ નથી. પ્રધાનોએ આવીને રાજાને કીધું, જે સુખી છે એને જભો નથી, જભો છે એ સુખી નથી.